ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ્સ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે. એક રોજ રવિવારના કોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે, ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું, જ્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનો. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે. આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારી પડખે ઉભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત. જેટલા ગામોમાં અગાઉ કેમ્પ કર્યા હતા, કયા કયા ગામોમાં કેમ્પ? એ બધી ડિટેલ અત્યારે હું નહીં આપી શકું, મારે અંદર તપાસમાં જવાનું છે. એ આપણે બધી જ માહિતી અત્યારે આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે ડિટેલ તમને જેટલા પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને, અને એ પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મની જે વાત આવે છે એ સિગ્નેચરની વાત એ કેમ નહોતી થઈ એવું આક્ષેપ મારી પાસે નથી. ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી. પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટ્સમાં આગળની રિલીઝ કરશે. બીજી એક વાત એવી હોય છે કે એક જ સાથે આટલા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકે એવો એક નિયમ પણ છે, લગભગ અમને જ્યાં સુધી ખ્યાલ છે તેવું. તો આવી પ્રકારની કોઈ આવો નિયમ મારા જાણમાં નથી, પણ હશે તો એ પોલીસ હશે એ આપણને જણાવશે અને આપણે એમના અધિકારીને પ્રમાણે ચેક કરીને આ જેટલા પરિવારજનો બોલાવવામાં આવ્યા સારવારમાં નો આમાંના કેટલાય પેશન્ટ એવા છે કે જેને આપણે તદ્દન ફ્રી સારવાર આપેલી. સાહેબ બીચમની સારવાર માટે લાવ્યા હતા ને એને એન્જિયોપ્લાસ્ટ કર્યું. પરિવારનો એવો આક્ષેપ 20 લોકો જે છે 20 લોકોમાંથી તમામની સારી લીધી હતી. આ બધા જ સવાલના જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને અમે બીજી બધી માહિતી તમને હા લીધેલ. આપણે એક કામ કરીએ, આના વધારે પડતી માહિતી અંદર તપાસમાં ઓપરેટ કરવામાં આવ્યા હતા. આજે ડોક્ટર પ્રશાંત વજીરાની હી ઇઝ અ એમડીડીએમ ગોલ્ડ મેડાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ. તમામ ઓપરેશન કર્યા હતા. તમામ. હાલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે? સારવાર કોણ કર્યો? સારવારમાં અત્યાર સુધીમાં 19 માંથી 2 પેશન્ટ જે ગુજરી ગયા છે, સિવાય 17 પેશન્ટો હતા. ઓલ આર ફાઇન, ઓલ આર ગેટિંગ ડિસ્ચાર્જ. ચિરાગભાઈ ડોક્ટરની ટીમ પણ હાજર નથી. અમે જ્યારે આવ્યા ત્યારે કોઈ ટીમ હાજર નહોતું અહીંયા આગળ. હવે સાહેબને બધાને હું અંદર સહયોગ થોડો આપું, એમને તપાસમાં જે હશે એ આપણે એ પ્રમાણે તમને જણાવશું. આટલા પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો એમની પણ ક્રિટિકલ કન્ડિશન કોઈની બેન અત્યારે પેશન્ટ ગોટ ડિસ્ચાર્જ અને અત્યારે એ ઘરે જઈ રહ્યા છે. ડોક્ટર પ્રશાંત સાથે વાત થઈ છે, કારણ કે ક્લિનિકમાં તો હાજર નથી ડોક્ટર સાહેબ અત્યારે. ડોક્ટર પ્રશાંતની સાથે વાત થઈ આખી ઘટનાને લઈને. પ્રશાંતભાઈ જોડે ઓલરેડી પોલીસ અત્યારે એમની જોડે તપાસમાં અત્યારે સહયોગ આપી રહ્યા છે. સર, પ્રશાંતનું નામ તમારા આખા હોસ્પિટલમાં કેમ ક્યાંય નથી કાર્ડિયોલોજિસ્ટના લિસ્ટમાં? વિઝિટિંગ ફેકલ્ટી એવું છે ખાનગી ક્લિનિક છે પ્રશાંતભાઈનું પોતાનું ખાનગી ક્લિનિક. દરેક ડોક્ટરના ખાનગી ક્લિનિક હોય જ. પણ આપણી હોસ્પિટલમાં વિઝિટિંગ ફેકલ્ટી હતા કે રેગ્યુલર વિઝિટિંગ ફેકલ્ટી પણ આમ રેગ્યુલર બેઝ ઉપર. એનું નામ તો કે છે હોસ્પિટલના હવે લિસ્ટમાં સંબંધીઓ કેવું છે કે હોસ્પિટલ તરફથી કોઈ જવાબ જ ના આપવામાં આવ્યો. મૃતકોને સહાય ચૂકવવામાં આવશે. મૃતકોને સહાય ચૂકવવામાં આવશે. જે ડિસિઝન બોર્ડ અંદર બેસશે અને અંદર જે અત્યારે ચર્ચા ચાલી રહી છે પોલીસ જોડે એના પરથી આગળ હવે ડિસિઝન લેવાશે. ચિરાગભાઈ, જો પેશન્ટ
બેદરકારી જે કંઈ પણ હશે પોલીસ તપાસમાં બહાર આવશે અને આ પોલીસ તપાસમાં અમારો પૂરો સહયોગ. ચિરાગભાઈ, હવે બાકીના જે 5 દર્દીઓ છે, સપોઝ એમને કોઈ તકલીફ થાય તો એની જવાબદારી હવે કોણ? એ તપાસમાં અત્યારે જેવું છે, અત્યારે અહીંયાથી પોલીસ પ્રમાણે જે તપાસમાં જે રીતે આગળ એમને યુએસ મહેતા મોકલવામાં આવે છે, એમની થયેલી સારવારની પૂરેપૂરું વિશ્લેષણ કરવામાં આવે છે, એમાં શું સાચું છે ખોટું છે એ પણ તપાસમાં બહાર આવશે અને એમાં પણ અમે સહયોગ આપીએ. સંબંધીઓનું કેવું છે કે હોસ્પિટલ તરફથી એમને સર આગળ પ્રાંતમાં જોઈને આન્સર આપનો અવાજ જ નહીં આવ્યો. ચલો ઠીક છે, મારે અંદર બી તપાસમાં વાત ચાલે છે. पूरा वाकया यहाँ पर पेशेंट यहाँ पर एडमिट हुए थे, कैंप लगाया गया था, ये कैंप लगाया गया था, वो क्या वहाँ पे लीगल लोकल जो ऑफिसर है उनसे चर्चा करके लगाया गया?